બારડોલી મહુવા તાલુકાના પંચાયત પ્રમુખ પદે દેવેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે કૃષ્ણાબેન ચૌહાણની સર્વાનુમતે વરણી થતા કાર્યકરોએ આતશબાજી અને હારાતોરનો સાથે વિજય ઉત્સવ મનાવ્યો. સુરત જિલ્લાના રાજકીય દ્રષ્ટિએ મહત્વની ગણાતી મહુવા તાલુકા પંચાયતના સુકાનીઓને વરણી પ્રક્રિયા આજે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. લાંબા સમયથી જેમના નામો પર અટકળો ચાલી રહી હતી તે તમામ અટકળોનો અંત લાવીને પક્ષના મોવડી મંડળ દ્વારા નક્કી કરાયેલા નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દેવેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે કૃષ્ણાબેન ચૌહાણના નામો પર મહોરો મારવામાં આવતા સમગ્ર પંથકના કાર્યકરોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. તાલુકાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે અને વહીવટી તંત્ર પર પકડ મજબૂત કરવાના હેતુથી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પીઢ અગ્રણી દિનેશભાઈ પાનવાલાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયત પક્ષની પકડ મજબૂત રાખવા અને આંતરિક સંકલન જાળવી રાખવા માટે શાસક પક્ષના નેતા તરીકે ભાવિનભાઈ ચૌધરી અને પક્ષના દંડક વહપી તરીકે સોનલબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ નવી ટીમ આગામી 2.5 વર્ષ સુધી મહુવા તાલુકાના ગ્રામીણ વિકાસની ધુરા સંભાળશે. સૌને નમસ્કાર. આજરોજ મહુવા વિધાનસભાના કાર્ય વિસ્તારમાં મહુવા તાલુકો અને અંબિકા તાલુકો, આજે અંબિકા તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી હતી. એમાં પ્રમુખ તરીકે અંબિકા તાલુકામાં શિલ્પાબેન રાકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ મહેસુરિયા અને કારોબારીના અધ્યક્ષ તરીકે રેખાબેન પટેલ અને પક્ષના નેતા તરીકે ધર્મેશભાઈ, સતીશભાઈ અને દંડક તરીકે તારાબેન રાજેશભાઈ. આમ 2 હોદ્દા હતા ચૂંટણીના, પ્રમુખ અને ઉપપ્રમુખ. એમાં સામેના પક્ષે કોઈએ પણ ફોર્મ ભર્યું નહીં હતું એટલે બિનહરીફ થઈ ગયા છે, બિનહરીફ વરણી થઈ ગઈ છે. એ જ પ્રમાણે મહુવા તાલુકાની અંદર પ્રમુખ તરીકે આપણા દેવેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે કૃષ્ણાબેન મોહિનભાઈ ચૌહાણ એટલે બક્ષીપંચમાંથી. આ રીતે બંને તાલુકાની અંદર પ્રમુખ ઉપપ્રમુખની વરણી આજે થઈ ગઈ. મહુવા તાલુકામાં વિરોધ પક્ષે એટલે કે કોંગ્રેસ પક્ષે ફોર્મ ભર્યું હતું ત્યાં ચૂંટણી થઈ હતી અને વાલોડ તાલુકામાં પણ ચૂંટણી થઈ હતી. વિરોધ પક્ષે ફોર્મ ભર્યું હતું અને ત્યાં પણ ચૂંટણી થતાં પ્રમુખ અને ઉપપ્રમુખ આપણા ધીરેનભાઈ ગામિત અને ઉપપ્રમુખ તરીકે આહિરબેન હતા. એટલે બંનેના ચૂંટણી બિનહરીફ એક ખાલી માત્ર અંબિકા તાલુકામાં થઈ અને બંને તાલુકામાં એટલે કે વાલોડ અને મહુવા તાલુકામાં કોંગ્રેસ પક્ષે ફોર્મ ભરવાના કારણે ચૂંટણી કરવામાં આવી હતી. એટલે આમ જોતાં બહુમતી ભારતીય જનતા પાર્ટીના સભ્યની હોવાના કારણે સામેના પક્ષે એટલે કે કોંગ્રેસ પક્ષે એક ખાલી એમના પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ફોર્મ ભર્યું હતું. એટલે અમે તો જાણતા હતા કે અમારો જે પક્ષે નક્કી કરેલા મેન્ડેટ મુજબ અમારા પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાવાના હતા. એમાં કંઈ શંકાને સ્થાન હતું નહીં. આમ અંબિકા તાલુકો અને મહુવા તાલુકો માત્ર કોંગ્રેસની 2 સીટ અંબિકામાં અને 2 સીટ છે તો મહુવા તાલુકામાં કોંગ્રેસ પક્ષની હતી. એટલે આમ મહુવા અને અંબિકા તાલુકાની જનતાનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમણે ખૂબ સોચ સમજીને મતદાન કર્યું હતું અને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વિજયી બનાવ્યા. જિલ્લા પંચાયતની 4 સીટ આવી, મહુવા અને અંબિકામાં 2 અને મહુવા તાલુકામાં 2. એ 4 સીટ ભારતીય જનતા પાર્ટીને જિલ્લા પંચાયતમાં પણ વિજયી બનાવ્યા. એ બદલ ફરી હું મહુવા તાલુકો અને અંબિકા તાલુકાનો
જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ જ રીતે વાલોડ તાલુકામાં પણ 3 જિલ્લા પંચાયતની સીટ, 3 જિલ્લા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર જીતીને આવ્યા છે અને 16માંથી 11 સીટ જેટલી તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. એટલે વાલોડ તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીને બનવાના કારણે વાલોડ તાલુકાની જનતાનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ જ પ્રમાણે બારડોલી તાલુકામાં મારી 8 સીટ આવે છે તાલુકા પંચાયત અને 2 સીટ છે તો જિલ્લા પંચાયતની આવે છે. એ બંને જિલ્લા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા અને 8 તાલુકા પંચાયતની સીટ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા. એટલે મારો મહુવા વિધાનસભાના કાર્ય વિસ્તારની તમામ જનતાનો 2 હાથ જોડીને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતાની જય. જય જય જય. મહુવા તાલુકા પંચાયત ભવન ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમના પ્રદેશ અને જિલ્લા કક્ષાના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ભાવિનભાઈ નાયક, સંગઠનના અગ્રણી જીનેશભાઈ ભવસાર સહિતના ઉચ્ચ પદાધિકારીઓને હાજરી આપી નવનિયુક્ત ટીમને પ્રોત્સાહિત કરી હતી. વરણીના સત્તાવાર જાહેરાત થતાં જ પંચાયત કચેરીને બહાર એકત્રિત થયેલા સેંકડો કાર્યકર્તાઓએ ઢોલ નગારાના નાદ સાથે આતશબાજી કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. તમામ નવનિયુક્ત હોદ્દેદારો ફૂલહાર પહેરાવી પેંડા ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.